i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકાના પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી પારગી જયાબેન મુકેશભાઈ વડવાસ ગામડાઓ દ્વારા આદિવાસી સમાજના રીત રિવાજો મુજબ ચરણોમાં ઢોલવાજાથી વાસ્તા પૂજન કરી ચાંદલો પાડવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના ઉપપ્રમુખ શ્રીમતી પારગી જયાબેન મુકેશભાઈ દ્વારા તારીખ 14/12/2025 ના રોજ આદિવાસીઓના રીત રિવાજો મુજબ મકાન વાસ્તા પૂજન કરીને ચાંદલાની વિધિ કરવામાં આવી હતી, જેમાં 130 જાલોદ તાલુકાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને તેમને આવતાની સાથે ઢોલ વાજા અને નાચગાન અને આરતી દ્વારા વધાવી લીધા હતા અને ત્યારબાદ મંડપમાં નાચતા કૂદતા લઈ જવામાં આવ્યા હતા, જેમાં મુકેશભાઈ પારગી અને તેમના પરિવાર તથા મચ્છાર પંકજભાઈની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। ચાંદલામાં આવેલા લોકો દ્વારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાની સાથે ફોટા પડાવવા અને સેલ્ફી લેવામાં મશગુલ બન્યા હતા અને ખુશખુશાલ જોવા મળ્યા હતા। વાજિંત્ર વગાડતા ઢોલિયા દ્વારા ખૂબ નાચગાન કરીને ફોટાઓની સેલ્ફી લેવા તડામાર લોકોની ભીડ જામી હતી। પરત ઘરે ફરતા તેમને દરવાજા સુધી નાચગાનથી વિદાય આપી સમૂહમાં ફોટા પડાવીને છૂટા પડ્યા હતા, જેની એક ઝલક જોવા મળી હતી। પ્રેસ રિપોર્ટર કાળુભાઈ ડામોર, દાહોદ જિલ્લા બ્યુરો ચીફની સાથે કેમેરામેન શેનસિંગ બારિયા, દાહોદ।